બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના નાગરવાડા ખાતે પારુલ હોસ્પિટલ અને અમન ફોર્સ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના નાગરવાડા શાક માર્કેટ ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા ખાતે પારુલ હોસ્પિટલ રાવપુરા તથા અમન ફોર્સ નાગરવાડાના સંયુક્ત ઉપક્રમે અને યા મસ્તાન બાબા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે બલુ બાપુના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર સ્મિત ભરત સોલંકી, આઈવીએફ નિષ્ણાત ડોક્ટર ચિરાગ વધવા સહિત ફિઝિશિયન તથા અન્ય નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી। કેમ્પમાં આંખોની તપાસ, ફિઝિશિયન કન્સલ્ટેશન, સ્ત્રી રોગની તપાસ, લોહીમાં સુગંધની તપાસ, કાન, નાક, ગળાની તપાસ, આયુર્વેદિક પંચકર્મ, બાળકોના સ્વાસ્થ્યની તપાસ, હાડકા સંબંધિત રોગોની તપાસ તેમજ ચામડીના રોગોની તપાસ સહિત વિવિધ તબીબ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ ખાસ ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પની મુલાકાત લીધી હતી। સાથે ડીસીપી ઝોન 4ના એન્ડુ મેકવાન તથા આ પ્રસંગે મેડિકલ કેમ્પમાં મુલાકાત લીધી હતી। આ પ્રસંગે સામાજિક કાર્યકર મોહમ્મદ રફીક સૈયદ ઉર્ફે સફીભાઈ ટેલર, કોંગ્રેસના માજી કાઉન્સિલર ફરીદભાઈ કટપીસ લાખાજીવાલા, સૈયદ વાजिद अली, यूसुफ अली शेख, आरिफभाई, पीरूभाई शेख, मोहम्मद अशफाक उर्फे नवाब, साजिद हुसैन, यूसुफभाई गाजियावाला, एडवोकेट सहितना आगेवानो અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં આયોજકો દ્વારા મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેલા મહેમાનો, તબીબો, સહયોગી તથા કેમ્પનો લાભ લેનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં રજાકભાઈ ધાનિયાવાલા, પૂર્વ શહેર પ્રમુખ લઘુમતી મોરચા શહેર નદીમભાઈ શેખ, લઘુમતી મોરચાના મહામંત્રી વડોદરા શહેર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। આજરોજ નવી ધરતી નાગરવાડાના મહાત્મા મંદિર પ્રાથમિક શાળા ખાતે અમન ફોર્સ કમિટી નાગરવાડા સંસ્થા દ્વારા પારુલ સેવાશ્રમ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી ભોલુ બાપા, જે આપ જોઈ શકો છો કે મસ્તાન બાવા દરગાહ કમિટી, એ તમામ કમિટીના સભ્યોના સહયોગથી આજે વિસ્તારના સ્થાનિક નાગરિકો માટે ખૂબ સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેડિકલ કેમ્પની ખાસિયત એ છે કે ફક્ત અહીં ડાયગ્નોસિસ કે નિદાન કરવામાં આવતું નથી, પરંતુ સાથે સાથે નિદાન થયા બાદ એની માટે જે પણ એ તકલીફ દૂર થવા માટે, બીમારી દૂર થવા માટે જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે, જરૂરી ટેસ્ટ પણ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે। ખાસ કરીને આ મેડિકલ કેમ્પમાં બાળકોનો વિભાગ, ઈએનટીનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, હાડકાના નિષ્ણાતો એટલે કે ઓર્થોપેડિક વિભાગ, મહિલાઓને લગતા ગાયનેકના જે પણ કંઈક રોગ કે તકલીફ હોય છે એની માટેની પણ મહિલાની ટીમ એક વિશેષ રૂમની વ્યવસ્થા સાથે ઉપલબ્ધ છે। અને સાથે સાથે આ મહિલાઓને માટે સોનોગ્રાફી તદ્દન નિઃશુલ્ક છે। આ મેડિકલ કેમ્પમાં આંખના નિષ્ણાતો પણ ચેકઅપ માટે ઉપલબ્ધ છે। એટલું જ નહીં, પરંતુ જો કોઈ વડીલને મોતિયાની તકલીફ જણાઈ આવે તો આ સંસ્થા દ્વારા તદ્દન નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન પણ કરવામાં આવનાર છે। આ પ્રસંગે જ્યારે અમારા સિનિયર કાર્યકર્તા રજાકભાઈ ગાણીવાલા અને સફીભાઈ ટેલર સાથે અને આ જે પણ સંસ્થા છે એની સાથે ભોલુ બાપા સાથે અને સ્થાનિક તમામ અમન ફોર્સ કમિટીના સ્થાનિક આગેવાનો સાથે અહીં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો છે। જ્યારે કોઈ સંસ્થા સેવાકીય ભાવથી સમાજના લોકોને કંઈક આપવા માટે
એ લોકોની સેવા માટે જ્યારે સતત કાર્યરત હોય છે ત્યારે આ પ્રકારના કાર્યરત સંસ્થાઓને અમારા તરફથી જે પણ કંઈક સહયોગ થઈ શકે એની માટે અમે સદાય તત્પર હોઈએ છીએ અને રહેવાના છે. જી આજે અમન ફોર્સ નાગરવાડા કમિટી તરફથી અહીંયા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે અને આ મેડિકલ કેમ્પ પારુલ રાવપુરા તરફથી આ ડૉક્ટરોની સેવા છે અને ખૂબ જ અહીંયા સરસ સેવાઓ આપી છે ડૉક્ટરોએ કે જે આ કેમ્પની અંદર જે નામ નોંધાવશે આંખના મોતિયા માટે તો એમનો મોતિયાનું ઓપરેશન ફ્રી કરવામાં આવશે. ગાયનિકની અંદર જે સોનોગ્રાફી કરવામાં આવશે રાહત દરમાં, એવા નાના બાળકોના ડૉક્ટર છે, એવા ઓર્થોપેડિક છે, એવા ઘણી બીમારીઓના સરસ ડૉક્ટર અહીંયા છે અને અહીંના લોકોને આ સેવાઓ આપે છે અને ખૂબ પબ્લિક આનો લાભ લઈ રહી છે. અને આની અંદર સૈયદ વાજીદભાઈ, સફીભાઈ ટેલર, અશફાકભાઈ નવાબ, એવા એમની ટીમના ફરીદભાઈ કટપીર, એવા ઘણા લોકો જોડાઈને આ કેમ્પ રાખ્યું છે. અને એમની અંદર મસ્તાન બાવા દરગાહ કમિટી પણ ઉપસ્થિત છે કે ધાર્મિકભાઈ સોની, ગોપાલભાઈ શાહ, પૂનમબેન સોની, એવા ઘણા મસ્તાન બાવા દરગાહ કમિટીના લોકો પણ અહીંયા સેવામાં ઉપસ્થિત છે અને ખૂબ જ અહીંના વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે. હું હાજી દસ્તગીર શેખ ભોલુબા. આજ રોજ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ રાવપુરા જે દરેક કેમ્પમાં સેવા આપે છે એમાં આજે અમારા નાગરવાડા શાક માર્કેટની અંદર અમન ફોર્સ કમિટી દ્વારા અમારા આજે આજુબાજુ જે બી અમારા મિત્રો છે એમના દ્વારા એક ફ્રી કેમ્પનું આયોજન નાગરવાડા શાક માર્કેટની સ્કૂલમાં મૂકેલું હતું. એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે આદિત્યભાઈ પટેલ આવ્યા હતા. મહેમાન તરીકે આવ્યા હતા એમનો અમે ખૂબ હૃદય દિલથી આભાર માનીએ છીએ અને અમારા અહીંના જે બી સાથ સહકાર અમને જે આપ્યું ભોડુ બાપુએ બધાએ એમના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારો પરિચય સૈયદ સફીભાઈ ટેલર. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.